મા બાપ અને દીકરાઓ વચ્ચેનો જે ખાઈ વધે છે એ બાબતમાં એમની પાસે સારું એવું નોલેજ છે, સારી રીતે એ પ્રેઝન્ટ કરે છે. એટલે માનનીય શ્રી મનીષભાઈ, અહેમદભાઈ મહેતા, આપણા સંસ્થાના ઉપપ્રમુખ, મંત્રી મનસુખભાઈ પટેલ, સમાજના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ભુવા, તેમજ સુરતથી પધારેલા મગનભાઈ, તેમજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે તમારા બાળકને મોટિવેશન આપવા માટે જે માતા પિતા સવારના 4 વાગ્યાથી ડિસ્ટર્બ થઈ અને અહીંયા આવ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે આપું છું કે મા બાપને એક ફરજ છે, મા બાપનું એક સપનું હોય છે કે મારું બાળક સક્ષમ અને કેપેબલ બને અને મારું નામ રોશન કરે. વાત બહુ સાચી છે. હર મા બાપ જ્યારે બાળકને જન્મ આપ્યો હોય ત્યારે વિચારતા હોય, પણ મા બાપની ફરજ એ પણ છે બાળક જ્યાં સુધી 1 to 10 સુધી ભણતો હોય ત્યારે વધારે વધારે બાળકની નજીક રહેવું, બાળકને વધારે વધારે જાણવું અને બાળકના વધારે વિચારો શું છે, એનામાં ભગવાને આપેલી શક્તિ શું છે અને એ શક્તિને ઉજાગર કરવા માટે મા બાપને સતત પ્રયત્ન કરવા જોઈએ. નહીં કે મા બાપની પોતાની વિચાર હોય અને બાળકમાં કોઈ જુદી ભગવાને એને ખૂબી આપી હોય, શક્તિ આપી હોય, એને પરાયણે ડાયવર્ટ કરવા માટેની જે આપણે કોશિશ કરીએ છીએ એમાં આપણે ફેલ થાય છીએ. અને હું હંમેશ કહું છું, ઘર એક મંદિર છે, મા બાપથી કોઈ મોટું ભગવાન નથી. હું બાળકોને પણ એક કાયમ માટે વાત કરું છું, તમારા મા બાપની પણ ઈચ્છા છે કે મારું બાળક કેપેબલ બને, મારા સમાજમાં, મારા કુટુંબમાં, મારા રાષ્ટ્રમાં એક નામાંકિત વ્યક્તિ બને. અને એ બનાવવા માટે સતત મા બાપ પ્રયત્ન કરતા હોય, એની પાસે પૈસા હોય ન હોય, ઉછીના લઈ વ્યાજે લઈને તમને ભણાવતા હોય, તો ત્યારે તમે વધારે તમારા મા બાપની સાથે બેસો, એને પૂછો કે તમારો શું વિચાર છે, તમે શું મારા માટે સપના જોયા છે, અને એ સપના પૂરા થાય અને પૂરી કરી શકીએ એવી મા બાપની ઈચ્છા હોય એ પ્રયત્ન તમારે પણ કરવો જોઈએ. કારણ કે આજનો જે સમય જઈ રહ્યો છે, જે રીતે સાયન્સ અને જે રીતે આગળ ભાગી રહ્યું છે, સમાજમાં માનસિકતા અને મોરાલિટી ડાઉન જઈ રહી છે, ત્યારે આપણે આપણા કુટુંબને, આપણા સંતાનોને કેવી રીતે આપણે સારા બનાવી શકીએ, શક્તિશાળી બનાવી શકીએ, એને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે ને કે કોઈ દી થાકવાનું નહીં, કોઈ દી નાસીપાસ નહીં થવાનું. તમારું બાળક તમને તમારી કયામાં ના હોય તો સતત તમે પ્રયત્ન કરો. એક દિન 100% તમને માનશે અને એક દિન એ 100% તમારી સાથે સહમત હશે. હિંમત હારી અને આપણે બેસી જશું તો પણ નહીં ચાલે. હું વાલીઓને પણ કહું છું કે મા બાપ બન્યા છો તમે, એ મા બાપ બન્યા પછી તમે તમારા બાળકને સમય કેટલો આપો છો એ બહુ મહત્વની વાત છે. તમે બાળકને સશક્ત અને તંદુરસ્ત બનાવવા માંગતા હો તો પહેલા તમારું ઘરનું વાતાવરણ તંદુરસ્ત બનાવો, સશક્ત બનાવો. તમારા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે તમે એના આઈનો બનો, તમે એના વિચારશીલ બનો. એવું વાતાવરણ આપણા ઘરમાં પણ હોવું જોઈએ. તમારા પેરેન્ટ્સ હોય, તમારા મા બાપ હોય, એને ઇજ્જત આપો, એને નમન કરો, એને પ્રેમ આપો, એનો આજ્ઞાનું પાલન કરો. જ્યારે તમે આ વસ્તુ કરશો તો તમારું બાળક 100% તમને ફોલો કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે રીતે આપણે જે વ્યવસાય આ દૂષણો જે આપણા વધતા જાય છે એ પ્રમાણે આપણે મોસ્ટ ઓફ ટાઈમ તમે વિચાર કરજો, તમારા જીવનમાં તમે માપદંડ કરજો કે તમે કેટલો ટાઈમ તમારા બાળકો સાથે આપો છો, કેટલો ટાઈમ તમારા મા બાપની સાથે આપો છો અને કેટલો ટાઈમ તમે તમારા ધંધામાં આપો છો અને બાકીનો ટાઈમ કેટલો તમે વેસ્ટ કરો છો. મારે હિસાબે 4 ભાગ કરશું ને, 4 ભાગમાં વધારે વેસ્ટ ટાઈમમાં તમારો સમય જતો હશે.
એ મંથન તમે કરી શકશો. કોઈ માપદંડ નહીં આવે, કોઈ બીજો તમને સલાહ આપશે, એ સલાહ તમે એક્સેપ્ટ નહીં કરો. એટલે તમે ખુદ તમારું માર્કિંગ કરો કે સવારમાં કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે તમે કામે જાઓ છો અને કેટલા કલાક કામ કરો છો અને મન મૂકીને કામ કરો છો કે કામ કરવા ખાતર કરો છો. અગર તો કોઈને બતાવવા માટે કામ કરો છો, એમાંય બહુ મોટો ફરક આવે. તમે કામ કરવાને ખાતે કામ કરતા હો ને, 10 કલાક કામ કરો તો 5 કલાકનું ઈલ્ડ ન મળે. પણ તમે દિલથી કામ કરો, 5 કલાકનું કામ હોય ને એ 25 કલાકની વેલ્યુ આપે. એટલે મિત્રો, આજે એટલા બધા મોટા સંખ્યામાં વાલીઓ આવ્યા છે અને એ વાલીઓ મારા જિલ્લા અમરેલીના વતની છે. આ જિલ્લાને જો સ્ટ્રોંગ બનાવવો હોય, ઇન્ડસ્ટ્રીયલ બનાવવો હોય, અગર તો કંઈક આપણા હિન્દુસ્તાનના નકશામાં નામ બનાવવું હોય તો બધાને કામ કરવું પડે એમ છે. ઓલવેઝ પોઝિટિવ કામ કરવું પડે એમ છે. ગામડામાં તમે તમારા ગામમાં કેટલા વધારે વૃક્ષ વાવી શકો, કેટલું વધારે તમે ખેતીમાં વ્યવસાયમાં તો ખેતીમાં વધારે આધુનિક રીતે તમે ઉત્પાદન લઈ શકો, કેટલું ગામનું વાતાવરણ સંગઠન બનાવી શકો, તમારા ઘરમાં તમે કેવી રીતે તમારા મા બાપ અને તમારા બાળકોને સાચવી શકો, એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. અને આજે આપણને મનીષભાઈ એ સમજાવશે અને સમજ્યા પછી આ કાને સાંભળી અને આ કાને કાઢવાનું નથી. એનું મનોમંથન કરો. હું મારા જીવનમાં કેટલું જે અપનાવું છું, અને જે વ્યક્તિ અપનાવતો હોય ને એ જ આગળ વધી શકે. જે કેમ્પસમાં આજે બેઠા છો ને, એ 2000 હાથમાં આ જગ્યા પર લગભગ હું કહું 10% જે તમે ગ્રીનરી જુઓ છો નહોતી. 10% કન્સ્ટ્રક્શન જો એ વ્યક્તિ હતી નહીં. જોતામાં 15 વર્ષમાં તમે વિચાર કરો કેટલી એક મોટી વિશાળ એક સંસ્થા બની. શું કામ? આ સંસ્થાનો એક એક કાર્યકર, એક એક ટ્રસ્ટી, એક એક વ્યક્તિ એ સંસ્થાને વરાયેલો છે. કેટલું સારું એજ્યુકેશન આપીએ, કેટલું સારું બાળકને કેપેબલ અને ટેલેન્ટ બનાવીએ, એને માટે સતત પ્રયત્નશીલ છીએ અને સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને રહેવાના. કારણ આ કોઈ અમે ઉપકાર નથી કરતા, આ નૈતિક ફરજ છે. જે માણસ ખાઈ શકતો હોય, સમજી શકતો હોય અને વિચારી શકતો હોય, એને કોઈ દી ઉપકાર આવે જ નહીં. આ નૈતિક આ સંસ્થાની ફરજ છે. આમાં જે બાળક ભણે એ કેપેબલ બને અને એક આગળ વધે અને એક લેવલ સુધી જાય, એ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. હર કર્મચારીને, હર ટીચરને, હર ટ્રસ્ટીને એની જે વ્યવસ્થા જોઈએ, એને જે સુખ અને સગવડ જોઈએ, એ પણ ટાઈમે એને આપવી જોઈએ. એ નૈતિક અમારી ફરજ છે. એટલે અમે અમારા ફરજમાં 100% રહેશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાલીઓને હું તમને કહેવા માંગુ છું, તમારા બાળકને વધારે વધારે પ્રેમ કરો, તમારા બાળકને વધારે વધારે વિચાર આપો. એને વિચારોની જે શક્તિ આપશો ને, કદાચ પૈસા તમે ઓછા આપશો ને તો ચાલશે, પણ વિચારોનું ભાથું આપશો, દ્રઢ નિર્ણય આપશો, દ્રઢ મનોબળ આપશો, એ તમારો થાક ઉતારશે, એ જ તમારા સપના પૂરા કરશે, એ જ બાળક એક લેવલ ઉપર જઈ શકશે. આજે તમારી સામે વાત કરતો વ્યક્તિ 7 ગુજરાતી લખતા નથી આવડતું, પ્રોપર વાંચી નથી શકતો, પણ છતાંય કોઈ પણ કામ કરવામાં નિડરતાથી કામ કરી શકું છું. કારણ આત્મવિશ્વાસ, વિચારોનું ભાથું જે મને મારા મા બાપે આપ્યું છે, જે મારા મા બાપે મને શક્તિ આપી છે, મારા કુટુંબે મને પ્રેમ આપ્યો છે, મારા ફેમિલીએ મને સપોર્ટ આપ્યો છે, એનાથી આ વસંતભાઈ આ કામ કરી શકે છે. એવા જ એક વ્યક્તિ અહીંથી ભણેલા બાળકો એવા જ શક્તિશાળી બને, એવું ભાથું તમે આપો, એવા વિચારો તમે આપો, એવી એને શક્તિ આપો. હું પેરેન્ટ્સને કહેવા માંગુ છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.